આપણે દર રવિવારે એક આ ધાર્મિક કાર્યમાં જોડાઈ આપણા મનની શુદ્ધિ કરીએ છીએ, આપણા આત્માને ખોરાક આપીએ છીએ. ત્યારે આ તમામ કાર્ય પૂર્ણ થયા પછી અહીંયા લગભગ વિશ્વનું એકમાત્ર સૂર્ય મંદિર કે જ્યાં સૂર્ય કવચ પહેરાવવામાં આવે છે. સૂર્ય કવચ એટલે શું? યમરાજની બીક બધાને લાગે કે ન લાગે? ન લાગતી હોય કહેજો. બધાને બીક લાગે અને એ કોઈને મુકતું નથી. સમય આવે મોત સર્વને આવે જ છે. પણ એક શબ્દ આપણે વાપરીએ છીએ અકાળ મૃત્યુ. ઘણી વખત આપણા હૃદયમાં એમ થાય કે આ ખોટું થઈ ગયું. આપણે જે વિચારો કદાચ ક્યારેક ખોટા આવી જતા હોય, ક્યારેક સમય એવો બની જતો હોય, ક્યારેક પરિસ્થિતિ એવી બની જતી હોય. તો પહેલા તો તમને એ જણાવું કે ભગવાન સૂર્યનારાયણના બે પુત્ર, એમાં એક શનિદેવ અને બીજા યમરાજ. યમરાજ છે એ સૂર્ય ભગવાનના પુત્ર છે. જીવ લેવા કોણ આવે? યમના દૂત આવે કે નહીં? હવે તમારા હાથમાં સૂર્ય કવચ હોય, અહીંયાથી અભિમંત્રિત કરી પ્રાર્થના કરી કે હે સૂરજનારાયણ ભગવાન, આ તમારું સૂર્ય કવચ જે માણસ ધારણ કરે એની આગળ ક્યારેય અકાળે સમય વગર, સમય પહેલા યમના દૂત પહોંચવા ન જોઈએ. હવે યમરાજ ભગવાન છે એ તો સૂર્યનારાયણ ભગવાનના પુત્ર છે, એટલે પોતાના પિતાની આજ્ઞાનું ક્યારેય ઉલ્લંઘન કરે નહીં. અને બીજા કોઈના દાખલાની તો મને નથી ખબર, પણ સૂર્ય સાક્ષીએ તમારે ફોટા જોતા હોય ફોટા આપીશું. મારી પાસે 7116 નંબરની અર્ટિગા ગાડી છે. હું કાર્યક્રમો કરવા માટે થઈને જાતો હોય, દર્શન કરવા જતા આમ 4 ટાયર પલટી મારી ગયા હતા, એવી પરિસ્થિતિ હતી. એમાં એક પણ ખરોચ નથી આવી આપણને. એનો શ્રેય આપણી શ્રદ્ધાના ઠેકાણાઓને જરૂર, પણ મારા હાથમાં સૂર્ય કવચ હતું, એ સૌથી મોટો શ્રેય એને જાય છે. એટલે શ્રદ્ધાપૂર્વક જો તમે એને ધારણ કરો તો બિલકુલ ક્યારેય અકાલ મૃત્યુ આવતું નથી.